જય ભીમ મિત્રો, રસોઈ બાબતે ઝઘડો થતા પત્ની 2 મહિનાથી રીસામણી હતી. તે વાત સાગરભાઈ પાસે આવી છે અને તેમને બંને જણાનું સમાધાન કરાવ્યું છે. સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ. હલો. હા બોલો હવે. બોલો. એટલે પ્રોબ્લેમ એવો હતો કે મારી વાઈફ રિહન ગતી રહી છે. હા. એ હું તારે ડાકોર ઝાખરથી બોલું છું, મતલબ સાતા તાલુકો. હા. નામ શું છે તમારું? કેતન કુમાર લાલાભાઈ. શું કામ? શું નામ? કેતન કુમાર, કેતનભાઈ લાલાભાઈ. કેતનભાઈ. હા. હા બોલો કેતનભાઈ, શું તકલીફ છે વિગતવાર જણાવો વ્યવસ્થિત. વિકાસ એટલે મારા અને મારા વાઈફનો ઝઘડો થયો છે આજ હા. શાક માટે. એમ શેના માટે? આ બટાકાનું શાક આવે ને એ, બીજું કઈ નહીં. હા તો હું છું. એટલે અમારે એવો ઝઘડો થયો તે રિહન નાહી ગયો છે ભાઈ. એમ છે એના પિયર. બટાકાનું શાક કેદી બનાવ્યું હતું? હા તો 2 મહિના થયા, 2 મહિનાથી થઈ ગતી રહી છે. એમ એટલે કોને નથી ભાવતું બટાકાનું શાક? ભાવવાની વાત નહીં સાહેબ. તો એટલે કોમે ગયેલી એવી તો મોડી આલી અને પૈસા હતા એની જોડે. હા. મારા જોડે પૈસા નતા. હા. અને ખીચડી તો બનાવી દીધી. શાક બનાવવાનું થયું તો મારે પૈસા નતા. પાણી બોણી મીન્સ મેં રેડી કરી રાખેલું ઘેર. આઈ નહીં ધોઈ પછી હા. એને ખીચડી બનાવી. શાક બનાવવા પૈસા લાવી મૂકું, મારા જોડે પૈસા નહીં. હા. મારા જોડે પૈસા નથી, પૈસા હાલ. હા. હું કરી લાવું કે મૂકું તારા જોડે પૈસા 1000 રૂપિયા છે. મૂકું જે કામ કરે એના જોડે પૈસા હતા. મારી નોકરી એને બંધ કરાવી. નોકરી જતી ને તમે નોકરી જશો નહીં કે તું નોકરી જતો નતો ને એને બંધ કરાવ્યું મને. એમ શું કામ? એટલે કે તમે પેલું વહેલું ઉઠવાનું થાય ને એટલે ટિફિન લઈને જવાનું થાય મારે નોકરી જવા માટે. હા. તો એવી કે તમે નોકરી જશો ના કે હું કોમે જઈશ કે. એમ તમે નોકરી તમારો કેટલો પગાર હતો? 10,000 પગાર હતો, વધારે નતો. તમારા વાઈફ નો કેટલો પગાર છે? એટલે ખેતમ કોમે જાય તો એમ એને એવું કીધું હું કોમે જઈશ. એમ છે તો શું છે? તો સારું કહેવાય તમારા માટે. હું ભલામણ. સારું તો વાત હતી, હું બંધ થઈ ગયો. ત્યાં એના કીધા પ્રમાણે હું બંધ થઈ ગયેલો કે ના જશો કે. મેં કહું સારું, તું ના કીધું ના જો મકું કે હું અમે એટલે ઘેર બેસી તો નતો રહેતો. મતલબ હું કામ તો કરતેલો ઘરનું, ખેતી બેતી મારે છે થોડીક તો કરતેલો. ગામડે રહ્યો છો ટૂંકમાં? ગામડું આપણું ગામડું છે, ડાકોર પાસે ગામ આવ્યું. તો 2 મહિનાથી રિહન ગતી રહી છે. હવે 2 મમ્મી પપ્પા મારા કાકા હતા, મારા મમ્મી વડીલ તેડવા ગયા તો એ મારા હાહુ મોકલે નહીં. એવું છે. અને પછી હું ગયો હતો હમણાં વચ્ચે તો ત્યાં લખન કરીને લઈ જાવ કે. હું લખાણ કરવું? એવું કે મારા જોડે એવું કરે કે હું અને મને કે દારૂ પીવો છે. દારૂ તો હું મોડે અડાડતો નહીં. મારો નંબર ક્યાંથી લીધો તમે? આપડા યુટ્યુબ. મારા વિડીયોમાંથી? હા, વિડીયોમાંથી. ઓકે. મારી મદદ ની શું જરૂર છે કયો, કરી દેવાલો. હે મદદ ની શું જરૂર છે મારી કયો, કરી દઉં તમને. આપડે તો ભાઈ પાસે આવી જાય, બીજું તો હારી હના દે. છોકરો મારે એક છોકરો છે 3 વર્ષની. બરોબર. તો બટાકાના શાક માંથી થોડું ઓળું મોટું બગાડી નાખે ભલા માણસ. એક નોર્મલ વાત હતી. તમારા બગડ્યું બટાકાનું શાક, તમે તમને બગડ્યું કે એને બગડ્યું? શાક મતલબ એને મોરી તું. હા. મારો મતલબ કહેવાનો એવો હતો, એને ફોન કર્યો, નાની ઘરમાં તું ફોન કર, વાત કર, કોઈ તકલીફ નહીં. પણ તું એકવાર શાક બનાવી દે, છોકરું પૂછ્યું થયું છે અને મને ભૂખ લાગી છે, તું પેલા શાક બનાવી દે અને શાંતિથી તારમાં આખી રાત વાતો કર. મને કોઈ પડી નહીં, બસ જેટલી વાતો કરેલી. કઈ પહેલા હું ફોન કર્યો, એને પહેલા ફોન કર્યો. એમને ફોન કરીને એને કીધું અને સહેજ આમ ફૂલી, મતલબ આપણે ગામના બહાર તો કેવું હોય કે સહેજ રાતમાં ફૂલી જાય. અમે કીધું ફૂલે નહીં. અને હવે ફૂલીને બહાર બેઠી, મતલબ ઘરની બહાર. તો મેં એમ કીધું ઘરની બહાર ના બેહે, તું ઘરમાં ની છે. એમ તે ઘરમાં બેહ જ નહીં, બહાર જ બેઠી. કોક જોવા એટલે કેવું લાગે આપણને? બરોબર. ઘરની બહાર શાકભાજી મળે એમ? ના, ફૂલીને બેઠેલી એમ રિહાઈન બહાર, ઘરની બહાર. રિહાઈન શું કામ બેહવું? રિહામાં દેવાય જ નહીં ને તમારે પણ. રિહાઈ એટલે આપડે અને એક ભાઈ એવી છે હુની વાતમાં રિહાઈ જાય સાહેબ. પછી મેં એના દલીલ ખેંચી અંદર રહી લાવ્યો, મતલબ તું બહાર ના બેરે. કારણ કે મારથી બોડી એટલે મારી ઉચકાય ના, પણ ખેંચા કરી મેં ખેંચી લાવ્યો ઘરમાં ગાલી. તમે ખેંચી એને હે પરાણે? હા, એટલે બહાર બે બહાર ના બે, કોઈક લોકો જોવા એમ કરતા ઘરમાં તું બેન જેમ કરવું કર મગો. એના ડર ખેંચી લાવ્યો ઘરમાં. બરોબર. એમાં એને બૂમો પાડી તો પબ્લિક મારી, મેં લાફો નહીં માર્યો. કારણ કે મારો છોકરો મારા હાથમાં હતો, મારું જ કઈ રીતે મતલબ એમ. એવું ન કરાય. એમાં શું છે, તમે
એ સ્ત્રી હટ લઈને પછી તમે આવી રીતે કરો ને તો એમાં ભેગું ન થાય, સમજાણું? હમ. હા, એ તો હારું પબ્લિકે તમને માર્યા નહીં કે તમારો વારો પડી જાય. સ્ત્રી ના ઉપર પણ અત્યાચાર કરો ને એટલે પબ્લિક તો તમારા હેરી વાળા જાણીતા હોય ને કે તમને તમને દબદબાવી નાખે ઈ. ના મારે તો નહીં જ સાહેબ. હા, પણ એ તમે બળજબરી કરીને ઘરમાં અંદર લઈ જાવ કે નહીં? હા પણ મારું કહેવા મતલબ કે બહાર બે કરતા ઘરમાં બે ને તો મને કોઈ વાંધો નતો એવું એમ. હા, પણ ઈ તો તમે મનાવો નહીં. હા મનાઈ મેં ઘણી વખત તું મારી બે જા એમથી તો વાત કરું જ છું મેં કીધેલું એવું તું મારી બે જા બહાર ના બે મારી બે જા બહાર ના બે તો એને શું વધારે નહીં બેહું ઘરમાં તો નહીં જાવું એમ. ઠીક. તો છેલ્લે અંતે મારે તમારું આખું નામ શું છે? કેતન કુમાર લાલાભાઈ પરમાર, હા, તમારું ગામ કયું? ઝાલખેડ. ઝાલખેડ. તાલુકો કયો લાગે? જા તાલુકો ઠાઠા લાગે. હા, જિલ્લો? ખેડા. ખેડા. હા. બરોબર. હવે હું એમ કહું તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે તો આપણે તમારું કામ કરી દઈએ. કોઈ વાંધો નહીં. હા, તો ભાઈ તમારે ફોટા બોટા નાખવા પડશે બે જણાને. છોકરા ના નાખું છોકરો જ છે. છોકરાને નહીં, તમારે બે જણાને. સારું સારું. તમારા બાઈનું નામ શું છે? હા સેજલ. સેજલબેન. હા. કેટલો ટાઈમ છે વ્યાજા? 2 મહિના થયા, 2-2.5 મહિના. તમારા લગ્ન ને કેટલો ટાઈમ છે? લગ્ન ના 2022 માં કરેલું, 3 વર્ષ છે, 3-4 વર્ષ ખરા. 3 વર્ષ જેવું. તો તમારે એક દીકરો નાનો છે, કેટલી ઉંમરનો છે? 3 વર્ષ થવા આ 5મા મહિને બેહે તો એને પૂરા થઈ મારા છોકરા. બરોબર. તો તમારા જે ઘરના છે એની યાર તમે જાન લઈને ગયા હતા કે લવ મેરેજ કરેલા છે? જાને નહીં લેતા એટલે એના છૂટા છેડા કરેલા ને મારા છૂટા છેડા કરેલા, બીજો કઈ લગ્ન કરેલું છે એમ. ઘર ઘણું કર્યું છે? એટલે ફુલાર કે ને ગુજરાતીમાં આપડે. હા, એ ફૂલહાર ઘર ઘણું જો કે ફૂલહાર કે બધું એક જ છે ને? એટલે તો પેલા પણ તો કઈક આવું જ કરતી લે ભાઈ કે પેલા ભાઈ જો લાખ રૂપિયા લઈને છૂટું આલ્યું અને અત્યારે પણ અમારે એમ કે એમાં એવું કઈક નહીં આવેલું કે વરાઈ મેળવી દીધી એમાં એક જ એવું બોલી ગયેલી મારી જોડે એમ. હા, એટલે એ તમારા ઘરના શું નામ છે મને ભૂલાઈ ગયું પાછું? સેજલબેન. સેજલબેન છે એ પેલા ક્યાં સાસરે હતા? એ જોરાપુરા જ. જોરાપુર? જોરાપુરા. હા. ત્યાં એને કઈ બાળ બચ્ચું હતું કે ત્યાં છૂટું કરી ના નાખ્યું? ત્યાં કઈ નતું. તો ત્યાં એને છૂટું કરવાનું કારણ શું હતું, જાણ્યું કઈ? એનું એવું એમ કે મને મારતેલો એમ કેતો પેલો ભાઈ હતો ને એ ભાઈ કે મને મારતેલો ને એવું દારૂ પીતેલો એવું કહેતો એમ. હા, તો એમાં નો ઘર હાલે, મારે દારૂ પીવો ને એમાં નો હાલે. તમે જો આ બળજબરી કરી તો ઘર હાલ્યું તમારું? અને સાહેબ હું બળજબરી એને જે જોઈએ એને બધું જ લઈ આલું છું. એના પૈસા બધા મારા પગાર નો આપ્યો હતો પૈસા એનો ચૂકી દઉં. હું મમ્મી પપ્પાને પણ નતો આપતો. અમે મમ્મી પપ્પા જુદા રહીએ છીએ. બરોબર. એ તો પણ મમ્મી પપ્પા જુદા રહેતા હોય તો પછી મમ્મી પપ્પાને અમુક ટકા પૈસા તો દેવા પડે ને, ખીજા ખર્ચી તો દેવી પડે. એમ નહીં આપવું પણ તો એ બયો કરાય યાર, આપડે શું બય રાખવા માટે. એવું નથી, અકળાય તો ભાઈ તો અકળાય ભાઈ, પણ એ તો મમ્મી પપ્પાને તો એને રોટલા તો દેવા જ પડે, કેમ કે આપણને મોટા કર્યા એને માવતરે. હા, એ ખાવાનું નહીં બનાવતી મમ્મી, અમને તો મમ્મી પણ જુદા ખાવા બનાવે એ લોકો. તમે કેટલા ભાઈ છો? હું એકલો જ છું. એક જ ભાઈ છો? નોખા છો? એક જ ભાઈ છું તો એ શું કરે, મજબૂરી એટલે સાહેબ બીજું સુધી રહેવું પડે. મારી વાત સાંભળો તમે, એક ભાઈ થઈને તમે નોખા રહ્યો તો એને માવતરને કેટલું દુઃખ થાય, એને આશા ન હોય કે મારો દીકરો અમને રાખે. એ નોખા રોટલા ગળી ખાય તો એ કદાચ તમે કરોડપતિ હો તો એ કઈ તમારી પ્રગતિ કરી ન કહેવાય, તમે સમજી લેજો. હા, મન તો સાહેબ ભેગું રહેવાની, મન તો કોઈ જુદી થવાની ઈચ્છા નહીં. તો મમ્મી પપ્પા ભેગો જ રહું, પણ મમ્મી પપ્પા નહીં જેવું કે તું બેટા જુદો રહે કે તારું ઘર હોય એમ. તારું ઘર હા, એ તો તો બંધાય. માવતર ને તો એવું જ ને કે ભાઈ જો એનું આપડા દીકરાનું ઘર બંધાઈ જતું હોય તો ભલે ને અમારા નોખા રોટલા ઘડવા પડે. માવતર ને એવું જ હોય. માવતર ને કઈ થોડું કઈ એવું હોય કે ભાઈ તમારે નો હરખો હાલે ને વીખવામાં કઈ માવતર રાજી ન હોય. હું તો રાજ ના હોય એવું હોય, પણ આ ભાઈ તો નાચ કે હું ખાવા નહીં બનાવું એમને એમ. અને એ તો અમે કરતા પપ્પાને લાજે નહીં કર્યું એમ. ઈ જો તમે સમજ્યા કે લાજ તો કઈ કઢાવવાની ન હોય, લાજ રાખવાની હોય. હવે આપણે કેમ ઘરમાં બેન હોય, દીકરી હોય તો એની જેમ દીકરીની જેમ આને રહેવાનું હોય, સમજાણું? નહીં રહેતી સાહેબ, એ દીકરીની જેમ રહેતી. લાજ છે ને, લાજ કોને કે લાજ કાઢીને પછી લાજ ની અંદર થી બે ફામ ગાળ્યું બોલે તો એ કઈ એનો મિનિંગ નહીં ને એમ. લાજ રાખવાની હોય, લાજ કાઢવાની ન હોય. એમાં ખબર પડે તમને? મર્યાદામાં રહેવાનું હોય, મર્યાદા રાખવાની હોય. સાસુ સસરાની એ મર્યાદા કહેવાય, એને લાજ રાખી કહેવાય. પછી તમે ઘૂમટો આખો તાણે ગળા સુધી પછી ગાળું લ બોલે તો એ શું કામનું? એ કઈ કામ નહીં. પણ સાહેબ બય છે જેવી તમે એવું હોય તો હું હજે મારા કાકા મિત્રો વાત બી તમને કરાવું. મારા હાહુ એટલી બધી ખરાબ છે ને સાહેબ કે બહુ બે જ ખરાબ ગાળો બોલે છે. લ ને ભદ વાપરે છે. તમારું સાસુ? હા, મારા સાસુ. તો હાળીઓ કેટલી બેનું છે? તો એ એકલી જ છે. એ સામે વાળા એક જ છે કોઈટના? હા, તો અમે એકલા જ. ભાઈ હતો તે મરી ગયો. હા,
એમ તો ભયો હતો તે કંપની કંઈક જતો છે તો લોકો માર નાખે એમ કહેલા હોય તો પછી મને એટલી બધી ખ્યાલ નહીં. પણ તાર તો મારા મેર નતા 2018 મરી ગયા ભાઈ. હા તારે મારા મેર નતા થયા. બરોબર. એટલે અને આના બીજા ભાઈ બીજા કેટલા ભાઈઓ છે એને? એક જ નતોય ભાઈ? ના એને ભાઈ બીજો હદ નહીં તો કોઈ નહીં એને ભાઈ. છે. એને મમ્મી પપ્પા ને ત્રણ જ જણો હા હા. એવું છે. ટૂંકમાં તમારે સમાધાન કરવું છે ને? સમાધાન થઈ જાય સારું અને આપણે તો આવે ને તો સારું એમ બીજું શું થાય. હા એ તો તમારે હવે રોટલા કરવાના. અત્યારે જમવાનું ક્યાં તમારા માવતરમાં હાલે? એમાં મમ્મી જોડે જ જમવાનું છે બીજું કઈ જમવાનું. હા તો જવો ને જો બાય નથી તો માએ રોટલા દીધા કે નહીં તમને? નકર કોણ દે રોટલા? તો પછી બાય હોય તો માને રોટલા દેતા શીખી જાવ તમે માવતર ને. હમ. હા પછી ગઢા થાય પછી જયારે માવતર પછી ખાટલામાં પડશે તો સેવા કોણ કરશે? કઈ નોખા રહે ને કઈ સેવા એને યાર હાથ જ મેળ થાય? સેવા તો સાહેબ મારે ત્યાં ભાઈ તો સેવા કરે એવી નહીં હું ચોખ્ખું જ કહું છું. સેવા તો મારે જ એવું કરવી ન હોય તો એને કીધા તારા માવતર નો હાલ થાય પછી તું આવી રીતે કરતો. પડે. મન થઈ જાય. જે દીકરી એના સાસુ સસરાની સેવા ન કરે એટલે એના ભાઈઓ ને બાઈઓ એના માવતર નો હસવે. સેવાની તો સાહેબ શું વાત કરો સેવા તો એવું તો પેલા ઘેર જવા માંગતી નહીં. જૂનું ઘર છે ને અમારું જૂનું ઘર હા તો જવા માંગતી ને જવા જ નહીં માંગતી એમ જ કહેવાય. હા. એવું કે આપણે શું કરવાનું. અમારી વાત સાંભળો તો. હવે તમારા ગામથી કેટલું ગામ આગું છે ઈવડે? તમારા 15 કિલોમીટર થાય. 15 કિલોમીટર. હમ. તો 2 મહિનાથી વ્યાજે રિહાઈન હમ. છોકરાને લઈ જશે કે છોકરો અહીંયા છે? છોકરો મારા જોડે હતો 10 દિવસ મારા જોડે રહ્યો. હા. અને પછી પોલીસ સ્ટેશનમાં અરજી કરી મારો છોકરો લઈ ગયા તો મેં છોકરો આપી દીધો પ્રેમથી. શેની અરજી કરી? એટલે કે મને છોકરો નહીં હાલતો એમ કહે ભાઈ. પોલીસ સ્ટેશનમાં અરજી કરી? હા તમે સ્ટેશનમાં હોપા જતા? હા. હા. હું અરજી કરી? ખાધા ખોરાકીની અરજી કરી કે તમારી પાસે? ના ના એવું કશું બીજું એ કશી અરજી નહીં કરી. તો છોકરા માટે જ અરજી કરી એમ છોકરો મને નહીં હાલતો એમ. હા પણ છોકરાને અત્યારે એની 5 વર્ષ સુધી એની માં પાસે રાખવો જરૂરી છે. તો મેં તો પણ આપી દીધો છોકરો. એ દેવો જ પડે. આપી દીધો એમ નહીં, એને દેવો પડે તમારે. સમજાણું? હા. એનું કારણ છે કે 5 વર્ષ સુધી એની માનો અધિકાર લાગે કેમ કે એને બીજું કઈ ખાવામાં ન હોય એટલે એને પેટ ભરવું પડે ભરણ પોષણ માટે. હમ. એટલે એવું બધું થાય. હમ. કઈ વાંધો નહીં. તમારું સમાધાન કરવું છે ને ટૂંકમાં? હા. હાલો તમારું સમાધાન કરી નાખીએ ભાઈ. અમે શું બોલ્યા? હારું હારું. ચાલુ રાખો. હા. બોલો તમારું આખું નામ બોલો. કેતનભાઈ લાલાભાઈ પરમાર. શું નામ? કેતનભાઈ લાલાભાઈ પરમાર. કેતનભાઈ લાલાભાઈ પરમાર. પરમાર. હા. પરમાર કયા સમાજમાં આવે? પરમાર છે સાહેબ. મૂળી સમાજ. મૂળી પરમાર. મૂળી પરમાર. હા તો દરબાર સમાજમાં. હા દરબાર સમાજ. બરોબર. તમારા બાપુજી નામ લાલાભાઈ. તમારા બેન નું નામ શું છે એવડા? તમારા ઘરવાળા નામ? મારા ઘરથી હા. સેજલબેન. સેજલબેન. નટુભાઈ. નટુભાઈ. ના સેજલબેન વખતસિંહ. કેમ એમ નામ? એટલે નટુભાઈ તેના દાદા નામ થાય હા. અને સેજલબેન વખતસિંહ કરો એવું. એનું બાર નામ શું છે? મંજુલાબેન. હા. મંજુલાબેન. તમારા દીકરા નામ શું છે? સ્વાર્ય. હે? સ્વાર્ય. સ્વાર્ય કુમાર. સૌર્ય કુમાર. હા. સારું નામ છે સૌર્ય કુમાર. તમારું ગામ કયું છે બોલો? મારું ગામ જાખેડ. જાખેડ. હા. તાલુકો કયો લાગે? હા. તાલુકો? ઠાસરા. તાલુકો ઠાસરા. ખાચરા. ઠાસરા. આચરા. ઠાસરા તાલુકો ઠાસરા. વાંધો નહીં. હાલો હવે સામે વાળા સેજલબેન નું ગામ કયું છે? રાણીપડા. રાણી પરડા. પરડા. હા. એની કે તાલુકો લાગે? એમને એ જ લાગે ઠાસરા તાલુકો જ લાગે. ખાસર. ઠાસરા તાલુકો ઠાસરા. બરોબર. તાલુકો સરસ. લ્યો એક જ તાલુકો નથી. સમાધાન માટે ફોન છે ને. હાલો કઈ વાંધો નહીં. તમે નંબર બોલો તો સેજલબેન નો. એક સેકન્ડ આપો. પછી ફોટા બોટા નાખી દેજો આમાં. બરોબર. સારું. કેટલા 2 મહિનાથી રીહામણી ગયા છે ને? 2 મહિનાથી. ઈ પેલા રીહામણી ગયેલા એક વાર? એ 2 વખત એ રીતે કઈ નાહી જાય એને જ ના જાય જાણતા આવી. હા.
હો બરોબર. પેલા ક્યાં ઠેકાણે સાસરે હતા? નામ બોલો તો ભાઈ નું. પેલા ત્યાં જોરાપુરા. હા, ત્યાં લગ્ન થયા હતા કે ન્યાય તે લવ મેરેજ કરેલા છે? ત્યાં લગ્ન કરેલા. એ નામ શું છે ભાઈ નું, જોરાપુરા વાળાના? એનું નામ જીતેન્દ્ર. જીતેન્દ્ર. હા વાંધો નહીં, હાલો. હા નંબર લખો હવે. હા બોલો. હા અમે રોણી પડે મારા વાઈફ નો નંબર છે હા, સેજલ બેન નો નંબર. 81 40 65. 81 40 65. હાલો, હા સેજલ બેન છે? સાચી બોલો. હા, હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું. હા સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું. હા બોલો. મકતજીભાઈ બોલું છું. બોલો. હા, સેજલ બેન ને ફોન આપો ને સાહેબ. હા તો હું તો સાહેબ અત્યારે આ ભેંસો લઈને આવ્યો હું ખેતરમાં. હા, તો વાત કરાવો બેન હારે. પણ એ તો ઘેર હે. હા, તો કેટલી વાર લાગશે? હું 5 વાગે સમજો છું 5 વાગે. બેન નો નંબર નથી? હે? આ બેન નો નંબર નથી? ના આ મારો જ હે. હા, તો નંબર આપો બેન નો. પણ ફોન તો એક જ હોય એટલે મારી જોડે એટલે. તો હવે ક્યારે વાત કરાવશો? મોડા કરજો ને. હે? 5 વાગે આમ. એવું ન હોય દાદા, આમાં વાત કરવી પડે એવું હોય, અમારે જરૂરી હોય. હા એ તો બરાબર. હા, તો ઘરે જઈને વાત કરાવો તમે મને. હા તો હું ઘેર જાઉં પછી મારજો ફોન. કેટલી વાર લાગશે બોલો? અડધો કલાક 3 કલાક જેવું લાગે. હા, વાત નહીં, અડધી કલાકમાં વાત કરાવો. આ નંબર માં રિંગ કરો. હા તો ગયા ઘરે? ના નહીં પહોંચ્યો હવે તો હું. કેટલી વાર લાગશે? સેજલબેન નું શું કોમ હતું તમારે કોણ? હું કાર્યકર છું, સામાજિક કાર્યકર છું, મારી જયારે વાત કરવી પડે ભાઈ, હું એવું બધું હોય. ઠાકોર થી? હા, એટલે તમે મને વાત કરાવો બેન હારે. ઠાકોર થી હો તમે? હા. હા ઠાકોર તો મારા પેલા આપણા ધારાસભ્ય બકાભાઈ એ જે હોય તે, પણ બેન સાથે વાત કરાવો મને, એમ કઉ છું ભાઈ. એ હોય તે દિવસ ઠાકોર થી આવેલો પણ હું તે દિવસ નતો ગયો. પણ બેન જોડે તો વાત કરાવો ભાઈ. હા એ તો કરાવે પણ મારે એ બકાભાઈ જોડે જવાનું છે. બધે જાજો, તમે ગમે ત્યાં જાવ ત્યાં જાજો, બેન જોડે વાત કરાવજો એમને. બેન ની શું મરજી છે મારે જાણવું જોઈએ. હા અમે તો મોકલીએ છીએ પણ એ લોકો હારા હેરાન કરે, માનસિક ત્રાસ આપે, કાંઈ વાંધો નથી. કરે ને એવું કરે. આપણે એને પણ સમજાવી દઈએ ને સાહેબ આપણે. આપણે સોની બિહાડી મેં મેં પોલીસ સ્ટેશન વધે અને વચ્ચે ભોંયો ધાવતો લઈ લીધેલો પોલીસ કેસ વધે કર્યો બોલો. હા એ ભાણીઓ અત્યારે 3 વર્ષ તમારી પાસે છે, એ વાત બરોબર છે. અને પછી આ જેમ તેમ મારે કોઈ કમાનાર નહીં, છોકરો નહીં, સોળી એકલી ને હારા એવું કરે એ લોકો એટલે. હા, એને પણ સમજાવી દઈએ, તમે બેન સાથે વાત કરાવો મને. એ જ ને મેં કીધું તમે ટેમ્પ લઈને આપજો, હું તમને લખાઈને મોકલી દે. હા બરોબર છે. બરાબર ને? હા તમારી વાત વ્યવહારની છે. એ જ ને. આ તો હેરાન કરી નાખે, એકલા મોડા હોય ત્રાસી જવાય. સાચી વાત છે, સાચી વાત. ના ના કરાવી દો, તમારે એડજસ્ટ કરાવી દઉં છું. ચાલો લેખિતમાં હો. હા એ જ ને, લખણ કરીને કીધું એમ. અને હા એને 4 બૈરા જેવા થાય બોલો. હા આ તો યાર મને આ તો ભોર બોમ્બમાં તો એના ગોમનો જ મને ફસાઈ ગયો ને કહું એને એક ના રે, 2 ના રે, ત્રીજી ના રે, જતી ના રે. હે આ તો રમકડું હોય. આપણે થોડી હોય કોઈ દરેક ની થોડીઓ હોય, કોઈ બધી એવી ના હોય. બરાબર? હા બરોબર છે. ત્રાસ હોય એના ઘેર હું મારા ઘેર કે આમ તે અહીં મોત આશા કરે, ચાલે એવું? ના ના એ જ ને, ખોટી રીતનું હેરાન કરે છે. ના ના તમારો કોઈ વાંક નથી એમાં. તમે તો નિર્દોષ છો ને. તમારે એક એવી ભાવના છે કે દીકરીનું ઘર ચાલે એમ. અમારે પેલા ડેલિકેટ મને વાત કરે પણ અમે આ 2 દાડા મંદિરનું કાલે અમારું જવાનું 17 તારીખ એમનું રામાપીરનું. એવા મને કે એ ડાકોર થી કઈક ફોન આવેલો તો કેતા એ વખત કે થયું હતા, કીધું કશું નહીં. લેખિતમાં સમાધાન કરી નાખવી ને તમારી દીકરીનું, એટલે તમારે ટેન્શન ન રહે આજે ઉપાધિ ની. અને અમે સાદો કેસ કરેલો, એ વારે ભોંયો લઈને હમ થઈ જાય આવે એ આપડે એ ના લાગે. હા આ મેં કીધું તું ભોણિયા લઈ જાવ લઈ જા. બરાબર? હા પણ એનો અધિકાર ન લાગે. 5 વર્ષ સુધી એની માં પાસે રહેવું પડે સંતાન ને. એ જ ને, એવો એમ એક રાતા કીધું લઈ જાય. પછી આ તો પેલો ધાવતો ને આપણે લાવવો પડે. હા અમે તો જાય એને મારઝૂડ કરી અને એનું હાહુ હેરાન કરે. એને હારો જે અમારા ગામમાં આવીને બોલતો બોલો. બરોબર.
હું તો આ ભેંસો લઈને શિયાળો ને એના અમારા ગામના બધા વાપરે કે આ હાલનો ભાઈ આવું બોલો કે હા એ ખરાબ દેખાય ને. ખરાબ ના દેખાય. સાચી વાત છે. એ જ ને. એમ પૈસા એવો પૈસા વાળા આપણે કેવા પૈસા જોઈએ બરાબર ગમે તેટલું હોય. પછી આ વચ્ચે હું વાહન બધું ટેમ્પી ભરીને જ લાવ્યો કીધું હું આપણે છોડ્યું છે ને છોકરો નહીં થાય એમને સમજવું ના જોઈએ. હા સમજવું જોઈએ. આ બરોબર છે. એ જ ને. સારું વાંધો નહીં વાત કરાવો. હા. હાલો. હા બોલો કેતનભાઈ. હા પેલા મકરસિંહભાઈ તમારા સસરા છે કે નહીં? કોણ? મકરસિંહભાઈ. હા હા એની હારે વાત થઈ ગઈ મારે. હા એને મને કીધું છે કે ભાઈ લેખિતમાં કરી નાખે એટલે કરી નાખીએ ને. હવે છે ને તમે ઝઘડો બગડો ન કરતા. હા અને છે ને એ બેન તો એની કઈ ભૂલ નથી બરોબર. એની વાત ઉપરથી મને એવું લાગ્યું. હા. અને તમે કઈ નશો બશો કરો છો? ના સાહેબ નશો કરતો તો મારા ઘરમાં બધી બરબાદ છે. નશાવાળાનું ઘર અલગ હોય ને એ તમે આઈને કર જોવો તો ખબર પડે. પણ પછી બીજા નંબરમાં તમે એ વાત સાંભળો કે તમે 4 બાઈ છે, આ તમારી ચોથી બાઈ છે. ના ચોથી બાઈ ની આ ત્રીજી થાય સાહેબ. હા ખબર તો છો? ત્રીજી બાઈ થાય બરોબર. તો 3 બાઈમાંથી 2 બાઈ નબળી ને તમે એક જ હારા. હા તમે વાત સાંભળો. હા જે પહેલી બાઈ હતી ને તો મને નથી ગમતી. મેં મારા આપે છૂટ આપેલું. તો નથી ગમતી તો પહેલાથી લગ્ન શું કામ આપણે કરવા જોઈએ ગમતી ન હોય તો? એ વાત હતા મારા મમ્મી પપ્પાની એમને આજે હતી કે હું લગ્ન તો કરે એમ તો લગ્ન કર પછી વાંધો નહીં. ભાઈ એમને એવું હતું કે આવો રાખશે લગ્ન પછી એમ. બરોબર છે. તો મેં રાખી નહીં મતલબ મેં મમ્મીને પહેલા જ કીધું હું આ બાઈને તો નહીં જ રાખું એમ. મને નથી ફાવતી નહીં રાખું. અરે એટલે મેં છૂટ વાળી. હવે નંબર બીજો. હા બીજો નંબર કે જે મેં લગ્ન કર્યા બીજા વખત એમાં એવું હતું કે બૈરી ઉભા ભાલે માધવી વરાલી એમ. મને એ નથી ખ્યાલ વચ્ચે વાળો હતો ને એ મને ખ્યાલ ખુલ્લું બનાવી ગયો. હું કીધું ઉભા બા એટલે અમે છૂટું નતું કર્યું. અમે જે એને લગ્ન કર્યું બીજી બૈરીએ અમે છૂટું નતું કર્યું અને માધવી પહેલાલી એમ. ઠીક બરોબર. હા એટલા માટે પછી એનો જે પહેલો ઘરવાળો હતો ને એ મારા ઘેર આવ્યો. અને એને એવું કીધું તું બૈરી મોકલી દે ને હું કેસ મેલે. એટલે આપણને યાર પછી આપણને કઈ રીતે રહેવાય એમ. તો પછી મેં બેને છૂટ વાળી. એટલે આ રીતે મારે ત્રીજું ભર્યું છે. બાકી હું એવો શોખ નહીં વારે ઘડે કરવાનો. બરોબર સાહેબ? બરોબર બરોબર. એમની વાતે આજી શોખ કઈ થવા આવ્યો. મારી વાત સાંભળો તમે. હા તો હવે છે ને આ બાઈને શાંતિ રાખો કેમ કે હવે આ ત્રીજું ઘર છે. હવે તમારે થોડુંક સહન શક્તિ કરાય. તમે પછી ખાવા બાબતમાં તમે ધમપછાડા કરવા માંડો. હા પણ સાહેબ હવે જેમ કેમ હું કરે એને કે મમ્મી પપ્પા એમ નહીં ફાવતા તો મમ્મી પપ્પા જુદું તો રહેતો બરાબર. જવાનું મમ્મી પપ્પાનું એવું જવાનું એવું નથી. બધું જવાનું જ હોય. એ બાઈને એવો સંસ્કાર એના માવતરના સંસ્કાર ઉપરથી એવું નથી લાગતું કે એ બેન એવું કરતા હોય એમ. એવું લાગે છે તો તમને મારી વાત સાંભળો તમે કેતનભાઈ. એના માવતરે મને વાત કરી ને કે ભાઈ અમારે તો દીકરો છે એમ બરોબર. અમારે આગળ પાછળ કોઈ નથી. તો એના માવતર ની વાત ઉપરથી એવું વિચારી જો મારા ફોન નથી ઉપાડતા કેમ કે એને એમ લાગે કે આ કોણ સાહેબ નો ફોન છે. સમજાણો તમને? એટલે મારો ફોન ન પડે. પણ હવે હકીકતમાં છે ને તમે ત્યાં જઈને તમે લેખિતમાં સમાધાન કરી નાખજો. તમે લેખિતમાં સમાધાન કરો એટલે તમારે તકલીફ ન પડે. એને સંતોષ થઈ જાય કે ભાઈ હકીકતમાં લેખિતમાં સમાધાન કર્યું એમ. લખન તો હું આપવા તૈયાર જ છું. મેં નાની પાડી લખન તો હું તમને આપું. પણ એ તો મમ્મી પપ્પાની હદ સહી માંગે છે. હું મમ્મી પપ્પા કઈ રીતે સહી કરો? મમ્મી પપ્પા મારા મમ્મી પપ્પાની. તમારા મમ્મી પપ્પાને ભેગા લઈ લો. સહી આપીને શું વાંધો છે? ભેગા અમે ભેગા રહેવું બધા. હાલો કઈ જાવ કન્ડિશન બાંધી લો. એ રીતે નહીં સાહેબ. એ તો જુદું રહેવાનું તો જુદું જ. પણ તોય મારા મમ્મી પપ્પાની સહી માંગે એમ. મમ્મી પપ્પાની એવું કે છે એમ. એવું કઈ ન હોય. મારી વાત સાંભળો તમે. સહી માંગે દઈ દે. માવતર તમારા આવે તે કેમ કે છે ને તમારા માવતર નો આવે એવું બને નહીં. એને કઈ એવું ન હોય કે ભાઈ મારા દીકરાનું ઘર ભાંગે એમ. સમજાણો તમને? હા સમજણ પડી. એટલે તને તમે અહીંયા જઈ અહીંયા તાલુકામાં જઈને તમે અહીંયા લખાણ કરી નાખો વકીલ સ્ટેમ્પ ઉપર. તો ભાઈ તમે મારો ફોન રાખો ને તો આજે વાત કરશો ખરા તમે? હા હું વાત કરી તમ તારે જયારે તમે જાઓ ને ત્યારે ઈવડાને જણાવી દેજો કે આ તારીખે આવી તમે આવી જજો એમ. સારું. હા અને સ્ટેમ્પ માં સહી કરી નાખજો એટલે છે ને બેન સુખદ સમાધાન થઈ જાય. શંકાનું સમાધાન. મારે તો સાહેબ રાખવાની છે એના માટે બધું જ કહેવા તૈયાર છું. એવું નથી. તમે હવે દીકરો નાનો છે ને તો એ બેન પાછા નિર્દોષ છે. એનો કોઈ વાક નથી. એ વાક અત્યારે તમારો મને થોડોક દેખાય છે એટલે એ તમે હવે કરતા નહીં કઈ એવું બીજું કઈ. હું તો પેલવા તૈયાર છું. હું તો કદાચ કશું કહેવા માંગતો નહીં. એટલે એવું ન બધું કરવાનું બરોબર. હા સારું. આ શું કહે એ લોકો એમ એ મારા હાહુ ને શું કહે સસરાને? એ અત્યારે તમારો ફોન નતો પડે બપોર પડે ને તે વાત કરી હતી કે તમ તારે એનું આપડે છે ને ઓલો કાગળિયો કરી નાખો લખી નાખો એટલે એ બધું થઈ જાય એટલે મેં લેખિત મેં સમાધાન કરી નાખીએ એમ. એવું છે એમ? એમ કરીએ આપડે.
હું તો એમને લખણ આપવા તૈયાર છું, તે દન હું તો લખી આપવા તૈયાર બસ હવે પણ એને ફોન કરીને કહેજો તમે, કોઈ આગેવાન હોય ને તમારે ત્યાં કોઈ, મારો ફોન ઉપાડતા નથી, નકર તો હું કહી દેત કે તારીખ તમને લઈ દેત, પણ હવે ત્યાં કોઈ સરપંચ કે કોઈ હોય એટલે તમારા કુટુંબમાંથી કોઈ વડા હોય ને હવે તમારો ફોન ઉઠાવે નહીં, આગળ પાછળ ઉઠાવો ને પછી તમારો ફોન તમે ટ્રાય મારજો, ઉઠાવો તો મને કહેજો. એવું નથી, એ કદાચ એવડા બધા બીતા કોનો ફોન આવ્યો ને એવું બધું થતું હોય એવડા, સમજણ. એટલે તમે છે ને કોઈક તમારા સમાજમાં કોઈ મોટા વડીલો હોય એને લઈને જાજો, અને તમારા બાબુજીને લઈને જાજો, એ લેખિતમાં સમાધાન કરીને વાત પતાવે, ફેસલો કરી નાખો, વાત પતી ગઈ. સારું સાહેબ, તમારું હું તો લખણ આપવા તૈયાર, તે દાડો લખણ જ કરજો, હું તો લખણ કરી દઉં.